અત્યારે જો હું અત્યારે આપણા સુરતના ટ્રેન્ડની વાત કરું, SBR સિટેડ ઇન સુરત રાઈટ નાઉ, યસ તો સુરતમાં ડાયરા કેફે કલ્ચર છે, તો એના ઉપર મારા તમારા પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ સમજવા છે. ડાયરાની રીતે છે, કાફેની રીતે છે, હવે બંને ભેગા થયા છે એક કાફેની અંદર. ત્યાં પણ લોકોને એન્ટરટેનમેન્ટ મળે છે. ત્યાં આ મારે તમારો પર્સપેક્ટિવ સમજવો છે. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ્સ છે. પોઝિટિવ પહેલા લઈએ કે જેમની શરૂઆત છે આ મ્યુઝિક ફિલ્ડમાં, એમના માટે એક બહુ સરસ વાત છે કે એમને એક તો લાઈવ ઓડિયન્સનો એક્સપિરિયન્સ જોવા મળશે અને પ્લસ એમની કલાને પ્રસ્તુત કરી શકે, લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, તો આ બહુ ઇઝી વે છે કારણ કે એમાં બહુ બજેટ એટલું બધું હાઈ લેવલ પર જતું નથી. તો એમના માટે બહુ સરસ વાત છે. અને પ્લસ લાઈવ એક્સપિરિયન્સ કરવું ને પોતાના પરફોર્મન્સ માટે બહુ અલગ બાબત છે. તમે સ્ટુડિયોમાં કામ કરો અને લાઈવ પરફોર્મ કરવું ડાયરામાં, એ બહુ અલગ વાત છે. એટલે ઇનિશિયલી લેવલ પર તમે આ કરી શકો તો એના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે. અને શું પ્રેઝન્ટ થાય છે એ બહુ મહત્વનું છે. આ એનો માઇનસ પોઈન્ટ એ છે કે તમે જો કેફે ડાયરા કરો ઇટ્સ ઓકે, પણ એમાં શું ગવાય છે, કેવી રીતે ગવાય છે. મેં હમણાં વચ્ચે એક વિડીયો જોયો હતો તો એમાં લોકો, છોકરાઓ અમુક ગાંડાની રીતે ધૂણતા હતા, નાચતા હતા. એની મજામાં હતા, પણ એ ભલે એની મજા કરવા માટે તો મ્યુઝિક છે. આપણા ગુજરાતમાં અથવા તો ગુજરાતી લોક સંગીતમાં આ જ છે કે તમને મજા જ આવ્યા કરે. તમે હજારો વખત દ્વારિકાનો નાદ સાંભળ્યો હશે પણ તમને તોય 1001મી વખત તમને મજા આવે. એટલે મજા કરે ઇટ ડઝન્ટ મેટર, પણ હવે ગાંડાની જેમ ગાંડા કાઢવા એ મને થોડું અજુગતું લાગે છે. અને એક રીતે એમના નજરિયાથી જોઈએ તો એ તો એવું કે છે કે આ તો મારી પ્રાઇવેટ મસ્તી હતી. એટલે આપણે તો કોઈની પોતાની પર્સનલ લાઈફમાં એને જે ગમે તે કરે. એટલે બંને પક્ષની જવાબદારી છે કે શું પ્રસ્તુત થાય, કેવી રીતે થાય, એ બંને પક્ષની, સિંગર્સની પણ જવાબદારી છે અને શ્રોતાઓની પણ જવાબદારી છે. તો આ બહુ સરસ વસ્તુ છે. બહુ જવાબદારીપૂર્વક આમાં આગળ વધવું જોઈએ. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ પણ સિંગર અલગ અલગ જગ્યાએ ડાયરા માટે કે પોતાની પ્રાઇવેટ કોઈ પણ ઇવેન્ટ માટે જતા હોય ત્યારે એનો એક ટ્રાવેલિંગ, ઓર્ગેનાઇઝર સાથેનું પ્રેશર, ઓડિયન્સનું પ્રેશર, ડેડલાઇન, ટાઈમિંગ, લેટ નાઇટ વર્ક, લેટ નાઇટ એફર્ટ્સ, આ બધું હોય. ત્યારે એક એઝ અ સિંગર મેન્ટલ હેલ્થ બેલેન્સ કઈ રીતે થાય? મેં તમને એમ પહેલા જ કીધું કે આ વસ્તુ છે ને આધ્યાત્મિક છે. એટલે પહેલા તો તમને, મારા માટે ભગવાનનું બીજું નામ જ આત્મબળ. નામ સ્મરણ શું કામ કરવું જોઈએ? તો મારો જવાબ એવો હોય કે આત્મબળ માટે. એટલે આ વસ્તુથી બધું જ શક્ય બની જાય છે. તમે ફેમિલીમાં કાંઈ હોય તો એને હેન્ડલ કર. તમે જોજો દરેક આર્ટિસ્ટ મલ્ટીટાસ્કિંગ જ હશે. દરેક આર્ટિસ્ટ, બધાની પાસે બધી જ, કોઈને ફેમિલી છે, કોઈને છોકરાઓ છે, અથવા તો કોઈ પોતાનો બિઝનેસ કરે છે, કોઈ ટ્રાવેલ કરે તો રસ્તામાં કઈ ઇશ્યુ આવ્યા, ગાડીમાં પંચર પડ્યું, વોટ એવર, વરસાદ છે તો તમે લેટ પહોંચ્યા, તો ઓર્ગેનાઇઝર્સ પણ હવે ઓર્ગેનાઇઝર્સ પણ સરસ છે કે તમે જેન્યુઅનલી કોઈ રીઝન આપો અને ખરેખર એવું છે તો બધા સમજે છે કે તમે સાચવીને આવજો, ઉતાવળ નહીં કરતા, ભલે અડધો કલાક ડાયરો લેટ થાય, તમે તમારા જીવના જોખમે નહીં આવતા. એટલે આવા બહુ બધા પર્સપેક્ટિવ હોય છે કે જે આમાં કામ કરે છે. પણ હું એવું માનું છું કે તમે અધ્યાત્મ સાથે જોડાય છે એટલે એ જ તમને આત્મબળ આપે છે. બાકી તો આમાં તમે ગાંડા થઈ જાઓ, કેટલા બધા કામ કરવાના. ઓર્ગેનાઇઝર્સને સંભાળો, મ્યુઝિશિયન્સને ટાઈમે પહોંચાડો, એને લોકેશન શેર કરો, ટાઈમ શેર કરો, તમે ખુદ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટાઈમ પર પહોંચો. બધું બહુ જ અઘરું છે. પણ કેવું છે કે ઇઝીલી આ વર્ષોથી કરતા આવ્યા છે ને એટલે એમાં હવે કઈ નવાઈ નથી લાગતી, રાઈટ? બટ અત્યાર સુધી જ્યારે તમે પરફોર્મ કરતા હોય ક્યારે ઓડિયન્સ તરફથી પ્રેશર આવતું અથવા તો ઓડિયન્સનું પ્રેશર ક્યારે ફીલ થયું છે? મેં તમને કીધું ને કે અમુક જગ્યાએ આવું હોય કે એકનો એક માણસ આપણને સતત આમ ટોર્ચર કર્યા કરે સામે જોઈને કે આ ગીત તમે પાછું ગા, એટલે એ થોડું મને ઇરિટેટિંગ લાગે. બાકી પ્રેશર ની એની મસ્તીમાં હોય અને એને એ ગીત માટે ભાવ હોય એટલે આપણને કહેતા હોય, રાઈટ?